હેલો મિત્રો, સ્વાગત છે આજે આપણે નવા જ વિડીયોની અંદર। તો આપણે તમારું આજે સ્વાગત કરી રહ્યા છીએ અને 2-3 દિવસ પછી વિડીયો આવે છે મિત્રો। તો આપણે વાત કરવાના છીએ કે 24 કલાક માતાજી આપણી સાથે જ રહે છે કે નહીં। તો હું તમને જણાવી દઉં મિત્રો, દેવી શક્તિ એક એવી માતા, દેવી શક્તિ એટલે મહાકાળી માતા પણ એક એવી દેવી છે કે તમે એનું નામ લઈ નીકળો તો જગતમાં તમે ગમે તે ફરો પણ તમને કડવો કોટો વાગે નહીં। અને મહાકાળીનો જે ભક્ત હોય એ લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો, જેથી કરીને કે આવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ। તો મિત્રો, દાખલા તરીકે કે આપણે કંઈક બહાર જવાનું થાય, ચોક જવાનું થાય કે કંઈ બહાર જવાનું કે લોબેન્ડ જવાનું થાય તો આપણે ઘણા લોકોને ટેવ હોતી છે, માર તો ટેવ છે જ કે માતાજીને પછી લાગીને પછી જ નીકળવાનું મિત્રો। કેમ કે આપણે કંઈ પણ વિઘન આવવાનું હોય તો આપણે દેવી શક્તિને યાદ કરીને નીકળીએ છીએ તો દેવી શક્તિ જ્યાં સુધી આપણે ઘરે ના આવીએ ત્યાં સુધી આપણી સાથે હોય છે મિત્રો। તો ઘણા લોકોને ટેવ પણ હોય છે માતા, અમુક એમ હોય છે કે અમુક ભૂલી જતા હોય છે મિત્રો। તો ભૂલવું નહીં અને યાદ કરીને પછી લાગીને નીકળવું મિત્રો, જેથી કરીને કે દેવી શક્તિ આપણી સાથે, અમે પણ આપણે ના લઈએ તો આપણે સાથે તો રહે જ છે, પણ પછી લાગેલું હોય તો થોડો ફરક પડે મિત્રો। પણ જુઓ મિત્રો, તમે દેવી શક્તિનું નામ લેશો તો જીવનની અંદર તમારે ખૂબ કામ આવશે અને તમારે એનું ફળ દેવ શક્તિ આપે છે મિત્રો। પણ તમારે મજૂરી કરવી પડે અને મજૂરી કર્યા વગર કંઈ થતું નથી મિત્રો। તમે મજૂરી કરો એમાં તમને ફાયદો થાય, નુકસાન ના આવે તો એનાથી મોટું બીજું ફળ શું કહેવાય મિત્રો। તો દેવી શક્તિ એમ નથી કહેતા કે તમે અમારી સેવા કરીને ઘરે બેસી જાઓ મિત્રો, મજૂરી તમારે કરવી જ પડે છે અને મજૂરી કર્યા વગર છૂટકો નથી મિત્રો। આ કળિયુગ છે મિત્રો, કળિયુગની અંદર તમારે હાલ પૈસાથી બધું મોટું કોઈ નથી મિત્રો। હાલ દેવી શક્તિ તમે સેવા કરો, એમાં તમે થોડી મહેનત કરો, એની અંદર તમને વઠે એનું ફળ આપે છે મિત્રો। તો વિડીયો તમને ગમ્યો છે તો લાઈક કરજો। અને આજે આપણે વાત કરીએ કે અને આપણે માતાજીની વાર્તાઓ ચાલુ કરી છે, પણ મિત્રો તમે સપોર્ટ કરો, જેવા વ્યૂઝ આવે છે એવી લાઈક પણ નથી આવતી મિત્રો। તો તમે માતાજીને માનતા હોય, આપણે મહાકાળીને માતાજીને માનતા હોય તો એક લાઈક કરી દેજો, જેથી કરીને કે આપણે વિડીયો લાવતા રહીએ અને વિડીયો આપણે આગળ વધતા રહે ને તમે જોતા રહો મિત્રો, તો તમને કંઈ પણ જાણવા મળે મિત્રો। તો દેવી શક્તિને જો આપણે કોકનું સારું કર્યું હોય તો દેવી શક્તિ પણ સારું કરે છે અને તમે મહેનત કરો તો એની અંદર તમને ફળ આપે છે મિત્રો। હું તમને એમ નથી કહેતો કે ઘર બેસી રહેવાનું, કામ પણ કરવું જરૂરી છે મિત્રો। મજૂરી તો સૌ કરે છે મિત્રો, કે આપણા ઘરડા પણ કરતા આવ્યા છે અને આપણે પણ કરીએ છીએ। ફરક એટલો છે, પણ એ વખત એટલી મોંઘવારી નથી અને હાલ એટલી મોંઘવારી થઈ ગઈ છે મિત્રો, તો મજૂરી ડબલ કરવી પડે છે હાલ, એવું છે મિત્રો। તો આશા કરું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે, વિડીયો તમને ગમ્યો હશે। તો આપણે વાર્તા સાંજે 4 વાગે અપલોડ કરવાના છીએ મિત્રો, તો તમે જરૂર વાર્તા ચેક કરજો, તમને ગમે, માતાજીની જ વાર્તા છે તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આજે સાંજે 4 વાગે વિડીયો આપણો આવી જશે મિત્રો, બરાબર? તો જોવાનું ભૂલતા નહીં। અને આપણે ફરી બાબત 400 વ્યૂઝ આવી ગયા છે મિત્રો, ધીમે ધીમે એક વિડીયો આપણો ચાલવા લાગ્યો છે। તો જેવો સપોર્ટ કરો એવાને કરતા રહેજો, જેથી કરીને કે આપણે હેરતા જ, કેમ કે હું આગળ એક વિડીયો આપણે મહેનતથી બનાવ્યો હતો, એમાં આપણે 4 લાખ વ્યૂઝ આવ્યા હતા બરાબર, પણ 4 લાખ વ્યૂઝ કોઈક યુટ્યુબના કોઈક કારણના લીધે એના પર મોનિટાઈઝ થતું નહોતું મિત્રો, તે આપણે વિડીયો બધા ડિલીટ મારી દીધા હતા, કેમ કે પૂરી મહેનત આપણે પાણીમાં ગઈ હતી। અને ફરી આપણે ચેનલ ઊભી કરી છે તો ચેનલને ઊભી રહેવા દેજો અને સપોર્ટ કરજો મિત્રો, જેથી કરીને કે આપણે વાર્તાઓ વિડીયો લાવતા રહીએ મિત્રો। તો મહેનત કરો તો આગળ વધો। અને યુટ્યુબમાં તમારે કામ કેવી રીતે કરવું છે મિત્રો, તમને ખબર ના પડતી હોય તો આપણી એક ચેનલ અલગ છે, કોમેન્ટ કરી લેજો। અને પૂરી માહિતી આપણી ફૂલ ગુજરાતીની અંદર બનાવેલી છે મિત્રો, તો જઈને જોજો। જય માતાજી, જય મેરડીમાં।